સ્કીમ આણે કરી મમ્મીએ સ્કીમ કરી. એને કે તું જરાક કે એને કે આ એને કઈ નથી કરવાની તમારે. હા હા હવે કઈ દે અખિલ મેં સ્કીમ નથી કરી પણ મેં નહીં તારી ફૂએ સ્કીમ કરી. અહીંયા વાડીમાં સોંગ વાગે છે તો તનિષા કે હાલે કે આપણે બે રમવા હોયા જઈએ. તનિષા મને મૂકો આવે છે. કોઈ દિવસ આ સાઈડ આવતી નથી પણ આજ મને મૂકો આવે છે ફાઇનલી. આ સાઈડ આવવાનો એટલો ટાઈમ નથી. કેટલા આવે છે કે નહીં અમને ખબર નથી. આજે આગળ ગમે એ ગલીમાં મને જાતો મોકલી ન દેતી ઘરે તને હાલ બદલાવું હોય જાય બધું તો પાછી એની જોઈ અને કહે કે આપણા મોઢા તો આવ્યા નથી આમાં. અરે યાર મને આગળ મને તારા જેવું શૂટ ન આવડે છે. મને ખાલી રીલું બનાવતો જ આવડે, ફોટા પાડતા આવડે, બસ ઇનફ. તનિષા મને શીખવાડે છે વ્લોગમાં. તનિષા મને શીખવાડે છે કે મોબાઈલ કઈ રીતે પકડેલો. એ ગાઈસ મને શીખડાવી. તનિષા મને શીખવાડી. બોલો ક્યાં હાલો હવે શાંતિથી સાંભળો મને. જો તનિષાએ અત્યારે મને શીખવાડ્યું કે મોબાઈલ કઈ રીતે પકડવો. જો લઉં છું. તો યાર અને આવી રીતે આમ પકડો, આમ ચાલુ કરવાનું અને પછી આમ લઈ લેવાનો. આ તો આમ એમ નહીં, આમ કરે પછી ને આમ લેવાનું. ઓકે ચાલો શીખવું અત્યારે હું. આમ જ આમ ને. હેલો ગાઈસ, હવે મને તનિષાએ શીખવાડ્યું ને હું એમ કરીને જ સ્પીડ ફેંકી દે. ફાઇનલી હવે મને આવડી ગયું ને. નહીં તો એ નહીં ચાલે. વાર આવશે મજા. શું બોલ્યા તું? વાર આવશે મજા. સરસ શીખી ગઈ. જો એક જ દિવસ એમને હવે તું આમ જો જોબ પરથી નવરી થઈને 5-10 મિનિટનો ટાઈમ મળે ને મોબાઈલ પકડે ત્યારે આમ ગયરા કરવાનું. ના હું આમ વિડીયો જ બનાવવા રાખીશ. જો આમ પકડીશ પછી આમ કરીશ. એટલે તું પાછી એમ ત્યાં તને આવડી જાય વિડીયો શૂટ. એ પેલા મને હું શીખી જ લઈશ ગમે એમ. હા બસ એમ. ઓકે હાલો ડન. ફી આપી દે. શેની ફી જોઈશ તારા? તને શીખડાયું એટલે ટીચિંગ. તેને જ શીખવાડ્યો તને. તાર મારી પાસે ફી લેવાની? તાર ફી લેવાની? એ અખિલ કઈ તારી જેમ છે એ મારી બેન છે. સ્કીમ આપી દીધી છે. તાર ફઈને ફોકસ કર. એ મને તમે પહેલા નતું કીધું. કાઈ વાંધો નહીં, બાજી લ્યો. ના જી તો એમ કહી ફોન કરી દેજો, અમને રિઝલ્ટ આપી દેજો. હાલ પ્રીતિ ટાટા. આવજો પછી. હા તું આવજે. આવજો. હા